દર્શક મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. નવરાત્રિ આવી રહી છે, તો આપણે આજ થોડું નવરાત્રિ વિશે જાણીશું. અને એ પહેલાં આપણે ગણપતિને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમો નમઃ, શ્રી સરસ્વત્યે નમો નમઃ. માતાજીની સ્તુતિ પણ ગાઈ લઈએ. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જાસ્તાં તાં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. શ્રી જગદંબાય નમો નમઃ. દર્શકો, સામાન્ય રીતે બધાના મગજમાં આપણા વર્ષમાં 2 નવરાત્રિ હોય એવો ખ્યાલ હોય છે, પરંતુ ખરેખર હિન્દુ પંચાંગ મુજબ નવરાત્રિ 4 આવે છે. એમાંથી 2 ગુપ્ત નવરાત્રિ અને 2 બધા ઉજવે તેવી નવરાત્રિ. આ જે ગુપ્ત નવરાત્રિ છે ને, એ મોટાભાગે સાધકો, તાંત્રિકો, જે સ્પેશિયલ કોઈ સંકલ્પ કરીને કંઈ ઈચ્છા રાખતા હોય એ લોકો મોટાભાગે કરતા હોય છે. હવે આજે મહા મહિનો શરૂ થયો, મહા મહિનાની જે નવરાત્રિ છે એને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આ નવરાત્રિમાં મોટાભાગે 10 મહાવિદ્યાઓની પૂજા થતી હોય છે, શ્રીવિદ્યાની પૂજા થતી હોય છે, અને સાધકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ ન કરી શકે તે ફળાહાર કરતા હોય છે અને 9 દિવસનો વ્રત રાખતા હોય છે. અને જે લોકો 9 દિવસનું વ્રત રાખે છે તે લોકો ઘટ સ્થાપન કરે છે. તે લોકો સવાર સાંજ ગણપતિ અને માતાજીની પૂજા, આરતી, ધૂપ, દીપ, નિવેદ બધું કરે છે. કોઈ ખાસ મનોકામના સાથે જો સંકલ્પ કરતા હોય તો માતાજીને લાલ પુષ્પ અને બને તો લાલ કપડાં પહેરીને લાલ કરેણના પુષ્પ કે ગુલાબ કે ચડાવવા, માતાજીને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો અને સવાર સાંજ બંને ટાઈમ. અને કોઈ ખાસ મનોકામના હોય ને તો જ્યારે માતાજીની આરતી કરીએ ત્યારે 2 લવિંગ ચોક્કસ ધરાવવા અને સાથે સાથે બીડું પણ આપવું. બને તો કુમારિકા પૂજન કરવું અને બને ત્યાં તો મૌન રાખવું, કારણ કે ગુપ્ત નવરાત્રિ છે. અને આ નવરાત્રિની અંદર મોટાભાગે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા હોય લોકો, અથવા 32 નામની માળા કરતા હોય, અથવા બીજ મંત્રના જપ કરતા હોય. પરંતુ જે લોકો જે કંઈ કરતા હોય તે ગુપ્ત રાખતા હોય છે. પોતે શું કરે છે બીજા કોઈને કહે નહીં, તો કહેવાય છે કે તો એનું જલ્દી ફળ મળે છે. માતાજીની આવી અસીમ કૃપાથી આપણે નવરાત્રિ કરીએ, વ્રત કરીએ, આપણે કુળદેવી હોય, આપણી ઈચ્છાઓ હોય, આપણી મનોકામનાઓ બધી પૂર્ણ થાય. એટલે આ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ તો ખરું જ સાધનાએ, એની સાથે સાથે બીજા ફાયદા પણ થાય. આપણે ઉપવાસ કરીએ છીએ એટલે આપણું શરીર ડિટોક્સ થઈ જાય છે, એટલે કે શરીરમાંથી કચરો બહાર નીકળી જાય છે અને રોજ શરીર શુદ્ધ થઈ જાય છે. શરીર શુદ્ધ થઈ જાય છે અને મૌન રાખવાથી મન પણ પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે. મનની એકાગ્રતા વધે છે, માનસિક શાંતિ વધે છે. દીવો કરવાથી ઘરમાંથી, અખંડ દીવો ઘણા રાખતા હોય છે, અખંડ દીવો કરવાથી ઘરમાંથી નકારાત્મકતા હોય તે દૂર થતી રહે છે. અને મૌનથી, મંત્ર જાપથી, પાઠથી આપણા મનની અંદર પણ જે કોઈ કલુષિતતા હોય કે નકારાત્મકતા હોય, નકારાત્મક વિચારો ફરતા હોય, ઉદાસી હોય, અસંતોષ હોય, આ બધું દૂર થઈ જાય અને આપણે એકદમ શરીરથી, મનથી પવિત્ર, નિર્મળ, સ્વસ્થ, તંદુરસ્ત અને માના ચરણોમાં અપાર શ્રદ્ધા સાથે આપણા નવરાત્રિ પૂર્ણ કરીએ. એટલે આમ જુઓ ને તો નવરાત્રિના વ્રતમાં કેટલા બધા ફાયદાઓ છે, શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, બરાબર. અને માં તો આપણી માં છે એટલે આપણે દરેક ઈચ્છાઓ પૂરી કરતી હોય છે. હવે મેં આગળ કહ્યું તેમ લાલ ફૂલ અને લવિંગ માતાજીને રોજ ચડાવવા, ધરવા અને બને ત્યાં સુધી લસણ, ડુંગળી, અખાદ્ય પદાર્થ નહીં લેવાના. બને ત્યાં સુધી કહેવાય ને કે વ્રત ઉપવાસ કરવા
અને ઉપવાસ નકોડા ન થઈ શકે તો ફરાળ કરવું, અને એવું પણ ન થાય તો એક ટાઈમ ભોજન કરવું. પરંતુ ભોજનમાં આ બધી તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો. એટલે આમાં આ નવરાત્રિની અંદર સાત્વિકતાનો ખૂબ જ આગ્રહ હોય છે. સાત્વિક વસ્તુઓ ગ્રહણ કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, આ બધું ખાસ જરૂરી છે. હવે લગભગ કહેવાય ને કે મોટા ભાગે બધા કરતા હોય છે, તો આજે આપણે પણ ચાલો વિચાર કરીએ અથવા તો સંકલ્પ કરીએ કે આપણાથી જેવી રીતે થઈ શકે એવી રીતે માને કાલાવાલા કરશું, માને મનાવીશું. કારણ કે મા તો આપણી નાની મોટી ભૂલોને ક્ષમા કરે છે, પણ બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખીએ અને શ્રદ્ધાથી આ વ્રત કરીશું અને માને પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે મા દુર્ગા, હે મા ભગવતી, હે પરાંબા, હે દશવિદ્યા, આપ અમારી પર હંમેશા આપની કૃપા બનાવી રાખજો. આપ હંમેશા અમને સદવિચાર આપજો, સન્માર્ગે ચલાવજો, સદકર્મો કરાવજો. એવી પ્રાર્થના સાથે આજનો આ ઉપક્રમ માતાજીના ચરણે સમર્પિત કરી આપણે આ વાતને પૂર્ણ કરીએ. તો ચાલો સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો આવજો બધા, જય શ્રી કૃષ્ણ. કાલે નવા વાત સાથે, નવા વિષય સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.